H3N2 ને લઈને ગુજરાત આરોગ્ય વિભાગ એક્શનમાં જોવા મળી રહ્યું છે અને આ વાયરસ અંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં ગુજરાતમાં H3N2 વાયરસની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. સાથે જ H3N2 વાયરસને ફેલાતો અટકાવવા માટે કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે પગલાં લેવા માટે સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છે કે આ વાયરસના કારણે હવે આરોગ્ય વિભાગ ચિંતામાં જોવા મળી રહ્યું છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજવાની ફરજ પડી છે, કારણ કે અમદાવાદ સહિત અનેક શહેરોમાં સરકારી હોસ્પિટલોમાં વાયરલ કેસના જે કેસો છે તે વધી રહ્યા છે અને તેને કારણે આ વાયરસ તો વધુ ન વધે તેને લઈને સમીક્ષા બેઠક યોજાઈ છે. H3N2 વાયરસ સમગ્ર દેશમાં તેનો ફેલાવો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 2 લોકોના આ વાયરસના કારણે મોત થયા છે અને આ મોતનો આંકડો વધી શકે તેવી પણ સ્થિતિ જોવા મળી રહી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે. હિરેન, જણાવશો શું વધુ વિગતો? ગુજરાત સહિત દેશભરની અંદર અત્યારે H3N2 વાયરલ જે દેખાયો છે એને લઈ અને હવે ગુજરાતના આરોગ્ય વિભાગે પણ સતર્કતા દાખવી છે. આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક યોજાઈ છે અને અધિકારીઓ પણ હાજર છે. આ બેઠકમાં ગુજરાતમાં હાલની સ્થિતિ, આ રોગ ફેલાવાના કારણો અને ખાસ અન્ય રાજ્યમાંથી જે લોકો આવી રહ્યા છે એનાથી કોઈ ફેરફાર થાય છે કે કેમ, આ તમામ મુદ્દાઓ ચકાસવામાં આવી રહ્યા છે. રાજ્યના આ વાયરસની સ્થિતિને આધારે જરૂરી દવાઓ, ટેસ્ટિંગ લેબ, ડોક્ટરો વગેરેની ઉપલબ્ધતા છે કે કેમ તે અંગેની તૈયારીઓની સમીક્ષા પણ આ આરોગ્ય મંત્રી સાથેની બેઠકની અંદર કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે જે ગાઈડલાઈન અને ICMRની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે પગલાં લેવા માટે નીચેના એટલે કે જિલ્લા સ્તરે પણ સૂચના આ બેઠકમાંથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આપવામાં આવી છે. H3N2 વાયરસના કારણે તાવ, શરદી, ખાંસી અને ગળાની તકલીફો અને ઉલટી આ પ્રકારના લક્ષણો પ્રાઇમરી અત્યારે હાલ દેખાયા છે. એટલે આવા જે કેસો આવે છે તો એ કેસોમાં પણ સતર્કતા રાખવા નીચેના સ્તરે સૂચના આપવામાં આવી છે. જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો દેશમાં H3N2 વાયરસનો કહેર વધી રહ્યો છે. દેશભરનું આરોગ્ય તંત્ર આ મુદ્દે સાબદું થયું છે. ગઈકાલે H3N2ના કારણે 2 વ્યક્તિઓના મોત થયા છે. કર્ણાટક અને હરિયાણામાં H3N2ના એક દર્દી મોતને ભેટ્યા. છેલ્લા 2 માસથી દિલ્હી સહિતના રાજ્યોમાં તેનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી દેશમાં 90થી વધુ આ વાયરસના કેસ નોંધાઈ ચૂક્યા છે. તો અમદાવાદ સહિત રાજ્યભરમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ વધી રહ્યા છે. ખાસ કરીને બાળકોમાં સતત H3N2 વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. બાળકોમાં ઇન્ફ્લુએન્ઝાની અસર પણ જોવા મળી રહી છે. અમદાવાદની સોલા સિવિલમાં બાળકોની OPDમાં વધારો થયો છે. તો H3N2 જે વાયરસ છે તે નોર્મલ વાયરસ, એટલે કે દર વર્ષે જ્યારે બેવડી ઋતુ અનુભવાય છે ત્યારે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થતો હોય છે. તે ઇન્ફેક્શનથી આ વાયરલ જે છે તે કેટલું અલગ છે અને સાથે જ બાળકોમાં આ વાયરસથી વધુ તકલીફ જોવા મળી રહી છે. ડોક્ટર યોગેશ ગુપ્તા, સિનિયર ફિઝિશિયન અમારી સાથે જોડાઈ ગયા છે. સર, સ્વાગત છે આપનું. નમસ્કાર સર, H3N2 શું છે તેની થોડી જાણકારી આપશો અને સાથે જ બાળકો માટે શા માટે વધુ ખતરનાક છે આ વાયરસ તેની પણ માહિતી આપશો. નમસ્કાર દર્શક મિત્રો. ફર્સ્ટ આપણે એ વસ્તુ સમજી લઈએ કે H3N2 એ કોવિડની જેમ નોવલ વાયરસ નથી અને એક કોવિડનું કોઈ વેરિયન્ટ પણ નથી. એટલે આ 2 વસ્તુ સમજવા જેવી છે કે H3N2 આપણા દુનિયાની અંદર આજે ફર્સ્ટ ટાઈમ દેખા નથી દીધી. તમને સાચી માહિતી આપું તો 2011માં એ માણસોમાં જોવા મળ્યો હતો અને 2009-10ની અંદર એ પિગ્સની અંદર જોવા મળ્યો હતો અને ત્યારથી એનું નામ H3N2 પડેલું છે અને એ વાયરસ આપણા દુનિયાની અંદર ક્યાંકની ક્યાંક ફરતું જ રહે છે. આ ફેરી આપણા ઇન્ડિયાની અંદર ડિસેમ્બર મહિનાથી કહું તો ચાલશે ત્યારથી H3N2 દેવાનું ચાલુ થયું છે. એકલ દુક્કલ કેસ હતા. જાન્યુઆરીની અંદર ધીરે ધીરે વધતા હવે ફેબ્રુઆરીમાં પણ એ વધ્યા અને માર્ચમાં હવે આપણે જે જોઈ રહ્યા છીએ એનો પ્રકોપ વધ્યો છે. એટલે H3N2 એ ઇન્ફ્લુએન્ઝાનો જ એક ટાઈપ છે. ટાઈપ A ઇન્ફ્લુએન્ઝા છે, એનો વેરિયન્ટ છે અને એ અત્યારે આપણને દેખા દઈ રહ્યું છે. એક વસ્તુ. બીજી વસ્તુ તમે જે કીધી કે બાળકોમાં કેમ વધારે જોવા મળે છે એનું બી એક કારણ છે અને ખાલી બાળકોમાં નહીં પણ હું તમને એક સ્ટેટમેન્ટ આપીશ. CDC જે દુનિયાની સૌથી મોટી ઓથોરિટી છે ફોર ઇન્ફેક્શિયસ ડિઝીઝ, એમનું એક તારણ છે અને એમનું એક સ્ટડી છે. 2001 પહેલાંથી જન્મેલા નહીં પણ 2001 પછી જન્મેલા જેટલા બી લોકો છે એમનામાં H3N2નો પ્રકોપ વધારે જોવા મળી રહ્યો છે. એમનામાં વધારે વ્યાપ જોવા મળી રહ્યો છે. એનું કારણ એ છે કે જ્યારે 2011માં H3N2 આવ્યું હતું દુનિયાની અંદર ત્યારે એ બાળકો અરાઉન્ડ 9 કે 10 વર્ષના રહ્યા હશે, એટલે એ લોકોમાં ઇમ્યુનિટી ડેવલપ થઈ શકી
નથી H3N2 ને લઈને, અને એટલે જ એમનામાં અત્યારે આપણે વધારે પડતા પ્રમાણમાં આ વાયરસ જોઈ રહ્યા છીએ. ત્રીજી વસ્તુ જે હતી કે બાળકોમાં એના કારણે સિવિયરિટી વધી છે. બિલકુલ, હું તમને એક ડેટા આપીશ કે ગયા વર્ષનો કે એના પહેલાના વર્ષનો કે કોવિડ પહેલાના કોઈ વર્ષોનો તમે ઇન્ફ્લુએન્ઝાના ડેટા લેશો તો અત્યારે પેનિક થવા જેવી કન્ડિશન નથી. ડેફિનેટલી મૃત્યુ થઈ રહ્યા છે, ડેફિનેટલી આઈસીયુમાં જઈ રહ્યા છે, ડેફિનેટલી ઓક્સિજનની રિક્વાયરમેન્ટ છે, પણ ક્યાંક ને ક્યાંક હજી એને ડેન્જર લેવલ ક્રોસ નથી કર્યું. એટલે સિચ્યુએશન એવી છે કે ડેન્જર લેવલ ક્રોસ કરી શકે, કારણ કે કેસો સતત વધી રહ્યા છે. આપણે જોઈએ છે કે સરકારી હોસ્પિટલમાં જે આંકડાઓ છે તે સતત વધી રહ્યા છે અને તેના કારણે માતા પિતા ચિંતિત છે. અને એવું નથી કે માત્ર બાળકો પરંતુ મોટા લોકોમાં પણ તેની અસર વધારે જોવા મળે છે અને વાયરલ ઇન્ફેક્શનના કેસો જે છે તે સતત વધી રહ્યા છે. સો દેટ્સ માય પોઈન્ટ કે એવરી યર આ સિઝન છે, બેવડી ઋતુ કહો કે 3 ઋતુ કહો કે ઋતુનું ચેન્જ કહો, એમાં વાયરલ ઇન્ફેક્શન અને ઇન્ફ્લુએન્ઝા ખાસ કરીને જોવા મળતો જ હોય છે. ઓકે, હું એટલા માટે પેનિક થવાનું નથી કહેતો કે ડેફિનેટલી આ H3N2 વાયરસ એ ઇન્ફેક્શિયસ છે. વધારે પડતા પ્રમાણમાં એકને થાય તો બીજા 4 ને 5 ને થઈ શકે એમ છે, પણ 3-4 વસ્તુ સમજવા જેવી છે આ વાયરસ વિશે. એક, હજુ તલક 3 મહિના 2.5 મહિના થયા, એને કોઈ પણ એવો જાતનો પીક આપ્યું નથી કે જેમાં ડેથ રેટ બહુ વધી હોય. એમાં એને એવું કોઈ પણ પીક નથી આપ્યું કે જેમાં લોકો કમ્પ્લીટ રિકવર ના થયા હોય. ત્રીજી વસ્તુ જે લોકોએ સમજવા જેવી છે કે 2 વર્ષ 3 વર્ષથી આપણે એક પ્રેક્ટિસ કરી રહ્યા છે SMS ની, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવાનું અને સેનિટાઇઝેશન. એ જો 3-4 વર્ષ પહેલા વાયરસ આવ્યો હોત ને તો ડિફિકલ્ટ હોત લોકોને સમજાવવું, પણ અત્યારે લોકોમાં એ અવેરનેસ છે કે આપણે પ્રિવેન્ટ કરી શકીશું આ વાયરસને. તો તમારા મારફતે ખાલી એટલું જ કહેવું છે, પેનિક ના થશો, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના ફેલાશો, SMS નું પાલન કરો, બાળકોમાં વધારે પડતું ધ્યાન આપો, વડીલોમાં વધારે ધ્યાન આપો. આ વાયરસનો પ્રકોપ માર્ચ એન્ડ સુધીમાં પતી જશે. બિલકુલ. એટલે સર મારો સવાલ એ પણ છે કે બાળકોમાં, કારણ કે જે પ્રમાણે તમે જણાવ્યું કે 2000 પછી જે જન્મેલા બાળકો છે તેમનામાં ઇમ્યુનિટી આની બની નથી. હવે એનાથી પણ, એટલે કે હમણાં 3-4 વર્ષ પહેલા જ જન્મેલા બાળકો છે અથવા તો એ દરમિયાન જન્મેલા જે બાળકો છે તેમને આનાથી ક્યોર કઈ રીતે કરવા અથવા તો કેવી રીતે બચાવવા, કારણ કે એમનામાં તો ઇમ્યુનિટી હજી બિલ્ટ જ નથી થઈ. હવે એવા બાળકોને, કારણ કે ઓક્સિજન આપવાની જો જરૂર પડે તો એ સ્થિતિ ખૂબ જ ગંભીર છે બાળકો માટે. એક્ઝેક્ટલી. સો તમારો આ સવાલ બહુ જ મહત્વનો છે કે પેનિક કેમ ના ફેલાવવું અને આગળ શું કરવું. સો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જ્યારે પણ વાયરલ ઇન્ફેક્શન ફેલાય છે દુનિયાની અંદર, એ પછી ઇન્ફ્લુએન્ઝાનો કોઈ પણ પ્રકાર હોય કે કોઈ પણ વેરિયન્ટ હોય, એમાં 4 કે 5 મુદ્દાઓ બહુ મહત્વના છે. એક, બાળકોમાં હંમેશા વધારે થતું હોય છે ઇન્ફ્લુએન્ઝા. ડેફિનેટલી બાળકોની અંદર દરેક સિઝનની અંદર ઓક્સિજનનું રિક્વાયરમેન્ટ, એડમિશનની રેટ, આઈસીયુની રેટ અને વેન્ટિલેટરની રેટ અતિશય વધારે હોય છે. તમને હું 2020 સુધીનો ડેટા આપું તો WHO જ પ્રકાશિત કરેલો ડેટા છે, જેમાં આપણે 77th રેન્ક છીએ કે ઓલમોસ્ટ મોર દેન 4 લાખ ડેથ થયેલી છે ઇન્ફ્લુએન્ઝાથી જ્યારથી આ વાયરસની શોધ થઈ છે ત્યારથી. સો મારું કહેવાનું મિનિંગ એટલું જ છે કે માતા પિતાઓને એ સમજવાનું જરૂર છે કે H3N2 હોય કે કોઈ પણ વાયરસ હોય, એની અંદર તકેદારી તમારે રાખવી જ પડશે. એટલે પ્રિવેન્શન, તમારા બાળકને તમારે સાવચેતી શીખવાડવી પડશે. સ્કૂલમાં જાય એટલે માસ્ક પહેરતા શીખવાડવું પડશે, એનું હાઇજીન મેન્ટેન કરવું પડશે, એનું હાઇડ્રેશન મેન્ટેન કરવું પડશે. હવે વાત આવી જ્યારે બાળકને તાવ આવે છે કે શરદી ખાંસી થાય છે ત્યારે, સો એમાં મહત્વની વસ્તુ જે કરવામાં આવી રહી છે, છેલ્લા 3 વર્ષથી જોવામાં આવી રહ્યું છે કે ઓવર ધ કાઉન્ટર ડ્રગ વધી ગઈ છે. આપમેળે દવાઓ આપતા થઈ ગયા છે. જાતે જઈને કેમિસ્ટ જોડે દવાઓ લઈ આવે છે, દવાઓ આપી દે છે, એન્ટીબાયોટિકો આપી દે છે અને અનનેસેસરી દવાઓ આપે છે. એનાથી બાળકોમાં તમે જે કીધું ને કે એમનામાં ઉલટીઓ થવા લાગી છે અને એમને ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ તકલીફ થવા લાગી છે, એ વાયરસના કારણે કરતાં આ દવાઓના કારણે વધારે છે. ઓક્સિજનનું જે રિક્વાયરમેન્ટ આવીને ઊભી રહી છે, હું હજી બી કહીશ કે પર્સન્ટેજ ઓફ પીપલ રિક્વાયરિંગ ઓક્સિજન ઇઝ વેરી લેસ. જેમને બી જરૂર છે એમને તાત્કાલિક મળવું જોઈએ અને હવે તો આપણા જોડે સુવિધા છે. સો ડેફિનેટલી ઓક્સિજનની રિક્વાયરમેન્ટ બાળકોમાં આવે એટલે માતા પિતાને ચિંતા થાય, પણ એના કારણે પેનિક થવા જેવું નથી. બિલકુલ. સર મારે એ સવાલ એ પણ પૂછવો છે કે આ પહેલા જ્યારે વાયરલ ઇન્ફેક્શનના કેસો સામે આવતા હતા તો એ સમસ્યા હતી એ 2-3 દિવસ 4 દિવસમાં ખતમ થઈ જતી હતી. હવે આ વખતે એવું થયું છે કે તેનો સમયગાળો જે છે, ટેન્યોર જે છે, તે ઇન્ફેક્શન રહેવાનો સમયગાળો જે છે તે વધ્યો છે. શું તેનાથી ચિંતિત થવાની જરૂર છે અથવા તો એવું હોઈ શકે કે આ વખતે તેનો પીક, જેવું તમે કહો છો કે આ ગત વર્ષોમાં નથી જોવા મળ્યો, એ આ વખતે આવી શકે? શું તેનાથી ચિંતિત થવાની જરૂર છે? આ વખતના બીજા વખતમાં છે ને 2-3 વસ્તુઓનો ડિફરન્સ છે. બિલકુલ. એક વસ્તુ ડિફરન્સ એ છે કે આ જે વાયરસ છે H3N2 વેરિયન્ટ જે છે ઇન્ફ્લુએન્ઝાનો, એની અંદર બી તાવ તો 2-3 દિવસ જ રહે છે, જે પહેલા બી થતું હતું, પણ આમાં ઓલમોસ્ટ 3 થી 4 વીક સુધી લોકોને ખાંસી રહી જાય છે. સો એક એ વસ્તુ ચેન્જ આવી છે. સેકન્ડ વસ્તુ જે ચેન્જ આવી છે એ કે આપણે 2-3 વર્ષથી કોવિડથી ઝઝુમતા આવ્યા છીએ, એટલે કોઈ પણ વસ્તુ વાયરસનું નામ પડે એટલે લોકોમાં પેનિક સહેજ પણ ફેલાઈ જાય છે. એક બીજી વસ્તુ થઈ છે. ત્રીજી વસ્તુ જે આ વાયરસે આપણને સમજવાની તક આપી છે એ છે કે આ 3 વીક સુધી કે 4 વીક સુધી ખાંસી રહી પણ જાય તો પણ અનનેસેસરી એન્ટીબાયોટિક કે અનનેસેસરી રિપોર્ટ કરાવવાની જરૂર નથી.
આપણે આના જોડેથી જે તફાવત શીખવાનું છે કે ડેફિનેટલી ખાંસી રહી જાય છે, પણ એ ખાંસી વધારે રહેવાથી તમારી તબિયતની અંદર કશું વધારે પડતો તકલીફ નહીં પડે. ખાલી સિમ્ટમેટિક દવા લેવાની જરૂર છે. જે લોકોને શ્વાસ ચડે, જે લોકોનું ઓક્સિજન ડાઉન થાય, એ લોકોએ તાત્કાલિક પોતાના ડૉક્ટર જોડે જવાની જરૂર છે. અને એવો ટોટલ હું એમ કહું તો 5%થી વધારે લોકોમાં નથી. સો 5% લોકો વધારે આપણને એટલા માટે વધારે દેખાય છે કેમ કે અત્યારે વધારે પડતા લોકોને વાયરસ થઈ રહ્યો છે. બિલકુલ. ગયા સિઝનમાં કદાચ 100 જણને થતો હતો, તો આ ફેરી અત્યારે 1000 કે 10,000 ને થઈ રહ્યો છે. સો 5%, ગઈ ફેરીના 5% હતા, ખાલી 5 જ હતા 100 માંથી. હવે એ તમારું 50 ને 500 સુધી પહોંચ્યું છે. સો દેટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ ઇન ધીસ સિઝન. તો જે મોટા લોકો છે અથવા તો જે 30-40 વર્ષના છે કે અથવા તો 20 વર્ષથી ઉપરના જે લોકો છે તેમણે જો તાવ આવે છે અથવા તો ઉધરસ થાય છે, શું ચિંતા કરવાની જરૂર છે ખરી તેમને, કે તેમણે ઘરે જ રહીને કે હા ઠીક છે 2-3 દિવસમાં મટી જશે? કારણ કે આપણે જનરલી એવું કરતા હતા કે 4-5 વર્ષ પહેલાંની જો સિચ્યુએશન જોઈએ તો તેમાં આપણે દવા નહોતા લેતા. મમ્મી કહેતી હતી કે ભાઈ 2-3 દિવસ તો વાયરલ રહેશે જ એટલે પછી ઠીક થઈ જશે. તો શું અત્યારે પણ એ સિચ્યુએશન છે ને H3N2 માટે પણ એ જ સિચ્યુએશન રહેવાની છે? ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આપણે આ બધા પેશન્ટોને 3 કે 4 કેટેગરીમાં ડિવાઈડ કરવા પડે. પહેલી વસ્તુ આવે છે બાળક, જે લોકોમાં ઇમ્યુનિટી આ વાયરસ વિશે છે નહીં, એટલે કદાચ એમનામાં પ્રકોપ વધારે દેખાઈ રહ્યો છે. એટલે એવા કેસીસની અંદર મેં પહેલા કીધું એ પ્રમાણે જો બાળકને તાવ કે શરદી ખાંસી આવે, અને હું તો હંમેશા કહેતો આવ્યો છું કે બાળકને કોઈ પણ તકલીફ થાય જે 24 કલાકથી વધારે ચાલે, તમારે હંમેશા તમારા પીડિયાટ્રિશિયનને મળવું જોઈએ, કેમ કે એ જ તમને ગાઈડ કરી શકશે કે આ સિરિયસ છે કે નહીં. એટલે ખોટી દવાઓ લઈને ખોટા રિપોર્ટો કરીને બાળકોમાં આપણે કદી મદદ નથી કરી શકતા. સેકન્ડ વસ્તુ આવે છે જે લોકો યંગ છે, જે મેં કીધું એ પ્રમાણે 2001 પહેલા જન્મેલા છે, એ લોકોમાં આ વાયરસ લાગવાનો જ છે. નહીં લાગે એવું નથી, પણ લાગે તો પણ એ માઇલ્ડ રહીને નીકળી જવાનો છે. એવા લોકોને બી મારી સલાહ એટલી જ રહેશે કે ઇનિશિયલી 1 કે 2 દિવસ માટે તમે સિમ્ટમેટિક મેડિસિન ડેફિનેટલી લઈ શકો, જે તમે પહેલા લેતા હતા. કે તાવ આવે તો તાવની દવા લઈ લેતા હતા, શરદી થાય તો શરદીની દવા લઈ લેતા હતા. એન્ટીબાયોટિક લેવાનું ટાળો કંઈ પણ કરીને. અને જો તમારો તાવ કે શરદી ખાંસી 2 દિવસથી વધારે રહે અને તમને બીજી કોઈ તકલીફ હોય તો તમારે તાત્કાલિક તમારા ડૉક્ટરને મળવું જોઈએ. અને છેલ્લું કેટેગરી આવે છે એવા પેશન્ટો જેમને કોઈ બીમારી ઓલરેડી છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, હાર્ટનો પ્રોબ્લેમ છે, કિડનીનો પ્રોબ્લેમ છે, સ્ટ્રોક થયેલો છે, એમને કેન્સર થયેલું છે, એમને કોઈ ભારેમાની દવાઓ ચાલે છે. એમનામાં તો એમનો ડૉક્ટર હંમેશા કહેતો હોય છે કે તાવ 24 કલાકથી વધારે ચાલે એટલે તમારે તાત્કાલિક અમારા જોડે આવી જવાનું, ને અમે જ ગાઈડ કરીશું તમારે શું કરવાનું છે, શું રિપોર્ટ કરાવવાનો છે. છેલ્લી વસ્તુ, H3N2 તમને ડિટેક્ટ ક્યારે થશે? જ્યારે તમે રિપોર્ટ કરશો ત્યારે. બિલકુલ. સો હું બધાને અત્યારે પેશન્ટોને કહું છું કે તમારે એમ જ માનીને ચાલવાનું કે આ વાયરસ H3N2 નો જ છે. એટલે રિપોર્ટ કરાવી જ લેવાનો. રિપોર્ટ કરાયા વિના પણ તમારે H3N2 ગણીને જ ચાલવાનું છે એને. ઓકે. તો એનાથી તમારી તકેદારી વધી જાય. તમે તમારા ઘરની અંદર આઇસોલેટ રહી શકો, તમારા ઘરમાં થોડીક દૂરી રાખી શકો અને એ પ્રમાણે સિમ્ટમેટિક દવા કરાવી શકો. ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાવા બદલ. આ સમગ્ર વિગતો તમે